આરએસએસના વડા મોહન ભાગવતે નાગપુરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં નિવેદન આપતા કહ્યું કે દરેક ભારતીયોને દેશની પરંપરાગત જ્ઞાન આધાર વિશે કેટલીક મૂળભૂત જાણકારી હોવી જોઈએ કે જે શિક્ષણ પ્રણાલી અને લોકો વચ્ચેની પરસ્પર વાતચીત દ્વારા પ્રાપ્ત કરી શકાય છે। તેમણે વધુમાં કહ્યું કે આપણા કેટલાક પ્રાચીન ગ્રંથો ગાયબ થયા છે કે જેની સમીક્ષા કરવામાં આવે તે જરૂરી છે। तो हमारा धर्म ये विज्ञान के अनुसार चलता है और विज्ञान को मनुष्य के लिए लाभकारी होने के लिए उस धर्म की आवश्यकता है और इसलिए ये विज्ञान सामने लाना हमारी परंपराओं में हर विषय में दुनिया के अन्वेषण के हमारे पास हमारे पूर्वजों का किया कुछ न कुछ है। મોહન ભાગવતે વધુમાં કહ્યું કે અમારી પાસે રહેલા પહેલા ગ્રંથો નહોતા, તે મૌખિક પરંપરાથી ચાલતું હતું। પાછળથી શાસ્ત્રો ભળી ગયા અને કેટલાક સ્વાર્થી લોકોએ શાસ્ત્રમાં કંઈક દાખલ કર્યું કે જે ખોટું છે। તેમણે કહ્યું કે આપણો ધર્મ વિજ્ઞાનના આધારે ચાલે છે। ग्रंथ नहीं थे, मौखिक परंपरा से चला, बाद में ग्रंथ हुए, वो ग्रंथ इधर से उधर चले गए, फिर बाद में स्वार्थी लोग भी घुस गए, उन्होंने ग्रंथ में कुछ कुछ घुसा दिया जो बिल्कुल गलत है। तो उन ग्रंथों की उस परंपरा के ज्ञान की फिर एक बार समीक्षा आवश्यक है। समीक्षा के बाद जो इस कसौटी पर टिकेगा कि वो विज्ञान है और धर्म है, दोनों, वो विज्ञान है और लाभकारक ज्ञान है, उससे मनुष्य जाति का लाभ हो सकता है। दारू कौभांडમાં ધરપકડ કરાયેલા મનીષ સિસોદિયાની 5 દિવસની સીબીઆઈ કસ્ટડી શનિવારે પૂરી થઈ હતી। શનિવારે સિસોદિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં સિસોદિયાની જામીન અરજી પર કોર્ટે નિર્ણય આપ્યો હતો। તો દિલ્હીના રાઉઝ એવેન્યુ કોર્ટમાં મનીષ સિસોદિયાને 2 દિવસના સીબીઆઈ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે। રાઉઝ એવેન્યુ કોર્ટ રિમાન્ડ અંગેનો નિર્ણય અનામત રાખ્યો હતો અને હવે પછી આ મામલે 10 માર્ચે સુનાવણી થશે। રાઉઝ એવેન્યુ કોર્ટે મનીષ સિસોદિયાના સીબીઆઈ રિમાન્ડ વધુ 2 દિવસ લંબાવ્યા છે। સીબીઆઈએ કોર્ટને મનીષ સિસોદિયાના વધુ 3 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। જોકે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરની ફરિયાદ પર સીબીઆઈ દ્વારા દિલ્હી એક્સાઇઝ પોલિસીને લઈને કેસ નોંધવામાં આવ્યો હતો। આ કેસમાં મનીષ સિસોદિયા સહિત કુલ 15 લોકોના નામ હતા। તો સીબીઆઈએ આ કેસમાં મનીષ સિસોદિયા સહિત 4 લોકોની ધરપકડ કરી છે। સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ સિસોદિયા 28 ફેબ્રુઆરીએ પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું। फेक न्यूज अंगे सुप्रीम कोर्टना मुख्य न्यायाधीशे महत्वनी टिप्पणी करता चिंता व्यक्त करी छे। तेमणे जणाव्युं के फेक न्यूजना जमानामां सत्यनो शिकार थई रह्यो छे। आजकल लोको धीरज अने सहनशीलता गुमावी रह्या छे। आपणे अलग अलग दृष्टिकोणने स्वीकारवा तैयार नथी अने टेक्नोलॉजी आपणुं जीवन बदली नाख्युं छे। चीफ जस्टिस ऑफ इंडिया डी.वाय. चंद्रचूडे आ प्रकारनुं निवेदन अमेरिकन बार एसोसिएशन 3 दिवसनी कॉन्फरन्सनुं उद्घाटन करती वखते आप्युं। तेमणे કહ્યું કે જ્યારે તેઓ મુસદ્દો તૈયાર કરાયો હતો તો બંધારણ નિર્માતાઓએ ખબર નહોતું કે આપણે કઈ દિશામાં વિકસિત થઈશું। તે સમયે કોઈ પ્રાઇવસી કે ઇન્ટરનેટ સાથે જ એલ્ગોરિધમ કે સોશિયલ મીડિયા ઉપલબ્ધ નહોતું। સીજીઆઈએ કહ્યું કે વૈશ્વિકીકરણ પોતાને જ અસંતોષને જન્મ આપ્યો છે। ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ શનિવારે પીએમ મોદીના ભરપૂર વખાણ કર્યા હતા। તેમણે કહ્યું કે ભારત G20ની અધ્યક્ષતા કરી રહ્યું છે અને સમગ્ર વિશ્વ વડાપ્રધાન મોદીના નેતૃત્વને સ્વીકાર કરી રહ્યું છે। તો બીજી તરફ તેમણે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું। તેમણે કહ્યું કે કેટલાક લોકો એવા છે કે જે વિદેશ જઈને કહી રહ્યા છે કે ભારત બરબાદ થઈ ગયું છે। ભારત એક રાષ્ટ્ર છે। રાહુલ ગાંધી આ વાત માનતા નથી। તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જઈને કહે છે કે ભારત એક સમાધાન છે। રાહુલ ગાંધી કહે છે કે ચીન પરસ્પર મિત્રતા ઈચ્છે છે પરંતુ ત્યાં રાષ્ટ્રવાદ છે, પીળી નદી છે પરંતુ તેઓ ભારતમાં ગંગા જોતા નથી તેમ કહીને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા। कहां तक ये जा सकते हैं, मुझे आज सोचने के लिए मजबूर किया है वो 1 घंटे के स्पीच ने राहुल गांधी का। इज मिस्टर गांधी एक्टिंग एज ए एजेंट हिंदुस्तान को नीचे गिराने के लिए? अगर कोई एजेंसी काम कर रही है, उस एजेंसी के एजेंट के रूप में कहीं राहुल गांधी ऑन पेरोल काम तो नहीं कर रहे हैं? क्योंकि ये जो सवाल मैंने पूछे हैं ये गंभीर है। કર્ણાટકમાં ભાજપના ધારાસભ્યના ઘરેથી બિનહિસાબી રોકડ રૂપમાં કરોડો રૂપિયા મળી આવતા વિપક્ષ ભાજપ પર
આકરા પ્રહારો કરી રહી છે. ભ્રષ્ટાચાર અંગે અન્યાયનો સલાહ આપનાર ભાજપના ધારાસભ્યના ઘરેથી કરોડો રૂપિયા મળ્યા બાદ પક્ષ મૂંઝવણમાં મુકાઈ ગયો છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપને ઘેરી હતી, તો પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું કે કર્ણાટકમાં 40% કમિશન લેનાર બીજેપી ધારાસભ્યનો પુત્ર લાંચ લેતા ઝડપાયો છે અને તેમના ઘરેથી 8 કરોડ રૂપિયા ઝડપાયા છે. ગઈકાલ સુધી મેઘાલયની એનપીપીને સૌથી ભ્રષ્ટ ગણાવનાર ભાજપ એ જ પક્ષ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી આ વર્ષે યોજનારી કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓ તેજ કરી દીધી છે. આ દરમિયાન શનિવારે આપના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે દાવણગેરામાં ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ડબલ એન્જિનની સરકારમાં ભ્રષ્ટાચાર વધ્યો છે. સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપના ધારાસભ્ય પુત્રના ઘરેથી 8 કરોડ રૂપિયા રોકડ મળી આવ્યા હતા. તેને હજુ પણ ધરપકડ કરવામાં નથી આવી. કદાચ આવતા વર્ષે તેમને પદ્મભૂષણ આપવામાં આવશે. ધારાસભ્યના પુત્રના ઘરેથી રૂપિયા મળી આવ્યા અને મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે હિન્દુઓ મઠમાં જાય તો તેમની પાસેથી દાન માટે કમિશન માંગવામાં આવે છે. ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયના ચૂંટણી પરિણામો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજેપી હેડક્વાર્ટર જાય છે અને તેમના ભાષણમાં આમ આદમી પાર્ટીનો ઉલ્લેખ કરે છે, પરંતુ આ 3 રાજ્યોમાં ચૂંટણી લડ્યા જ નથી. સામાન્ય બજેટ પછી આયોજિત વેબિનારની શ્રેણીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્વેસ્ટમેન્ટ વિષય પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ વર્ષનું બજેટ માળખાકીય સુવિધાઓના વિકાસને નવી ગતિ આપશે. વિશ્વના મોટા નિષ્ણાંતો અને ઘણા પ્રતિષ્ઠિત મીડિયા ગૃહોને ભારતના બજેટ અને રાજકીય નિર્ણયોની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે અમારી સરકાર હવે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રેકોર્ડ રોકાણ કરી રહી છે. કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જ પાઇપલાઇન હેઠળ સરકાર આગામી સમયમાં 110 લાખ કરોડનું રોકાણ કરવા લક્ષ્યાંક ધરાવે છે. આવી સ્થિતિમાં દરેક હિતધારકો માટે નવી જવાબદારીઓ, નવી સંભાવનાઓ અને સાહસિક નિર્ણયો લેવાનો સમય છે. કોઈપણ દેશના વિકાસમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર હંમેશા મહત્વનું રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે દુર્ભાગ્યે આઝાદી પછી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર એટલો ભાર આપવામાં નથી આવ્યો જેટલો હોવો જોઈએ. આગામી વર્ષે યોજનારી લોકસભા ચૂંટણી 2024ને લઈને વિપક્ષ પહેલાથી જ એકતાની કવાયતમાં વ્યસ્ત થયું છે. આ માટે ટૂંક સમયમાં રાજ્યસભાના સાંસદ અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ એક નવા પ્લેટફોર્મની જાહેરાત કરવા જઈ રહ્યા છે. કપિલ સિબ્બલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હવે સમય આવી ગયો છે કે જનતાને જાગૃત કરવાનું, અન્યાય સામે લડવાનું. તેમનું કહેવું છે કે 11 માર્ચે જંતર મંતર પર એક મોટો કાર્યક્રમ થશે કે જેમાં તમામ વિપક્ષી નેતાઓને આમંત્રણ આપવામાં આવશે. સિબ્બલનું કહેવું છે કે તેઓ 11 માર્ચે પોતાનો એજન્ડા બધાની સામે રાખશે. તેમણે ટોણો માર્યો હતો કે તેઓ પીએમ મોદીનો વિરોધ કરવા બેઠા નથી, પરંતુ તેમને સુધારશે. આ પહેલા તેમણે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના પણ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી સમાજના વિવિધ તત્વો સાથે લાવવામાં સફળતા મેળવી રહ્યા છે અને તેમને અહેસાસ કરાવ્યો છે કે દેશમાં એકતા કેટલી મહત્વપૂર્ણ છે. જોકે ગયા વર્ષે તેમણે કોંગ્રેસ છોડી દીધી હતી. બાદમાં સમાજવાદી પાર્ટીએ તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા. રાજધાની દિલ્હીમાં એનઆઈએ આસિફ ખાનના નામના હથિયાર સપ્લાયરની પ્રોપર્ટી અટેચ કરી છે. ત્યારે આસિફ ખાન પર ગેંગસ્ટર્સના હથિયાર સપ્લાય કરવાનો આક્ષેપ છે. એનઆઈએ ઓક્ટોબર 2022માં આસિફની ધરપકડ કરી હતી. તો એનઆઈએની કાર્યવાહી ન્યૂ ઉસ્માનપુર વિસ્તારમાં થઈ રહી છે કે જ્યાં આસિફનું ઘર છે. આસિફ ખાન નોર્થ ઇસ્ટ દિલ્હીમાં પ્રખ્યાત ગેંગસ્ટર છે. એનઆઈએ છેલ્લા કેટલાક દિવસોમાં અપરાધીઓના ઠેકાણો પર દરોડા પાડ્યા છે. સાથે જ આ દરમિયાન એનઆઈએ અપરાધી પાસેથી ડઝનો હથિયારો પણ જપ્ત કર્યા છે. આ ઉપરાંત કાલાઝેડી સાથે સંબંધિત હરિયાણામાં રહેનાર ગેંગસ્ટર સુરેન્દ્ર ચીકીની પણ પ્રોપર્ટી એટેચ કરવામાં આવી છે. સાથે જ પ્રાપ્ત માહિતી અનુસાર એનઆઈએ શનિવારે 5 ગેંગસ્ટરોની પ્રોપર્ટી એટેચ કરશે અને આવનાર દિવસોમાં ગેંગસ્ટરો સાથે સંબંધિત 13 પ્રોપર્ટી એટેચ કરવામાં આવશે. તો એનઆઈએ સતત અપરાધીઓ વિરુદ્ધ એક્શન લઈ રહી છે. આસિફ ખાન ઘણા સમય પહેલાથી એનઆઈએના સકંજામાં હતો. શનિવારે જયપુરમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રાજસ્થાન સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાજપના પ્રદેશ મુખ્યાલયથી લઈને મુખ્યમંત્રીના નિવાસસ્થાન સુધી રસ્તાઓ કાર્યકરોએ ઉભરાઈ ગયા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા સહિત પાર્ટીના ઘણા મોટા નેતાઓ પણ આ વિરોધમાં ભાગ લીધો હતો. પોલીસે દેખાવ કરનાર સિવિલ લાઇનના ગેટ આગળ જવા દીધા નહોતા. સાથે જ જડબે સલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિમાંશુ શર્માએ કહ્યું હતું કે કોંગ્રેસ સરકાર યુવા મોરચાના વિધાનસભાના ઘેરાવાથી ડરી ગઈ છે. આ જ કારણ છે કે યુવા મોરચાની તૈયારીઓ અને યુવાનોના ગુસ્સાનો ડરથી સરકાર અમારી વિધાનસભા ઘેરવાના એક દિવસ પહેલા જ વિધાનસભા સ્થગિત કરી દીધી હતી.
તમિલનાડુમાં પ્રવાસી મજૂરો પર હુમલાના આરોપીઓને લઈને રાજ્ય સરકાર એક્ટિવ થઈ ગઈ છે। રાજ્ય સરકારના નિર્દેશ પ્રમાણે પોલીસે 3 લોકો પર કેસ દાખલ કર્યો છે। આ મામલે પોલીસે પહેલા જ કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર જે વિડીયો શેર કરવામાં આવ્યો છે ખોટું અને ભ્રામક છે। તેમ છતાં બિહાર સરકારે પ્રવાસીઓ પર હુમલાની આરોપીની તપાસ માટે શુક્રવારે વરિષ્ઠ અધિકારીઓની એક ટીમ તમિલનાડુ મોકલવાનો નિર્ણય કર્યો હતો। તમિલનાડુ પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બિહારીમાં પ્રવાસી મજૂરો પર હુમલાની ખોટી ખબરો અને વિડીયો વાયરલ કરવા સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે। પોલીસે આ મામલે હિન્દી ડેઇલી દૈનિક ભાસ્કરના સંપાદક મોહમ્મદ તનવીર નામના પત્રકાર અને ભાજપના પ્રવક્તા પ્રશાંત ઉમરાવ વિરુદ્ધ કેસ નોંધ્યો છે। તેમના પર ખોટી માહિતી શેર કરવાનો આરોપ છે। મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરામાં સરકાર રચવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। મેઘાલયમાં 7 માર્ચે સવારે 11 વાગે શપથ ગ્રહણ થશે તો જ્યારે નાગાલેન્ડમાં શપથ ગ્રહણ સમારોહ 7 માર્ચે બપોરે 1:45 થશે ત્યારે ત્રિપુરામાં 8 માર્ચ સવારે 11 વાગે યોજાશે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણેય રાજ્યોના મુખ્યમંત્રીઓના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે। ગુરુવારે ત્રણેય રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા તો આ ત્રણેય રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપ તેના સહયોગી દળો સાથે સરકાર બનાવવા જઈ રહી છે। મેઘાલયમાં નેશનલ પીપલ્સ પાર્ટીના વડા કોનરાડ કે સંગમા મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે। ત્રિપુરામાં મણિકા શાહ ફરી એકવાર મુખ્યમંત્રી તરીકે શપથ લેશે અને નાગાલેન્ડમાં એનડીપીપી સુપ્રીમો નેફ્યુ રિયો 5મી મુદત માટે મુખ્યમંત્રી તરીકે પદ સંભાળશે। તમે પણ જો સોનાની ખરીદી કરવા ઈચ્છતા હોય તો સોનામાં રોકાણ કરવાનું વિચારતો હોય તો આ જાણકારી તમારા માટે ઉપયોગી બનશે। સરકારે સોના અને જ્વેલરીની ખરીદી અને વેચાણ માટેના નિયમોમાં ફેરફાર કર્યા છે। આ બાબતો પર ગ્રાહક બાબતોના મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે 31 માર્ચ 2023 સુધીમાં હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન વગરના સોનાના દાગીનાઓના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવશે। ગ્રાહક મંત્રાલયે કહ્યું હતું કે આ નિર્ણય 4 અને 6 અંકના હોલમાર્કિંગ મૂંઝવણને લઈને લેવામાં આવ્યો છે। સોનાની ખરીદી વેચાણ બદલાયેલા નિયમ મુજબ હવે માત્ર 6 અંકના આલ્ફા બ્યુરિક હોલમાર્કિંગ જ માન્ય ગણવામાં આવશે કે જો કે આ નવા હોલમાર્ક વિના સોનાના દાગીના વહેંચવામાં આવશે તો માન્ય ગણવામાં નહીં આવે। મંત્રાલયે જણાવ્યું હતું કે નવા નિયમ અમલ બાદ 4 અંકના હોલમાર્ક પણ સંપૂર્ણ બંધ થઈ જશે। મથુરામાં હોળીની ઉજવણી શરૂ થઈ ગઈ છે ત્યારે મથુરામાં દેશ વિદેશથી હજારો ભક્તો હોળી રમવા આવ્યા છે। અહીં હોળી દરરોજ અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે। લથમાર પણ આમાં એક છે। લથમાર હોળીમાં સ્ત્રીઓ પુરુષો પર વાંસની લકડીઓ વરસાવીને હોળી જે છે રમે છે ત્યારે પુરુષો ઢાલ લઈને પોતાનો બચાવ કરે છે। આ વર્ષે 7 અને 8 માર્ચે હોળી ધૂળેટીનો તહેવાર ઉજવાશે। કૃષ્ણનગરી મથુરા અને તેના આસપાસના વિસ્તારોમાં 10-15 દિવસ પહેલા જ તહેવારની ઉજવણી શરૂ થઈ જાય છે। મથુરા, વૃંદાવન અને બરસાનામાં થતા હોળી ધૂળેટીના ઉત્સવની વાત જ કંઈક અલગ હોય છે। રાધાના જન્મસ્થળ બરસાનામાં રમતી લઠમાર અને લડ્ડુ હોળી વિશ્વ પ્રસિદ્ધ છે। આ ઉત્સવ જોવા માટે દેશ વિદેશથી લોકો મથુરા અને બરસાના પહોંચે છે। અહીં ફૂલ રંગ ગુલાલથી હોળી ધૂળેટીની ઉજવણી થાય છે। ઉત્સવ દરમિયાન લોકો બધું છોડીને રાધા કૃષ્ણની ભક્તિમાં લીન થઈ जता હોય છે। हम अमरावती से आए हैं, महाराष्ट्र से। अभी हम लोग बहुत देखा है सोशल मीडिया पे, इंस्टाग्राम पे वृंदावन की होली के बारे में। अभी हम लोग खुद ही देख रहे हैं, आप देख भी रहे हो हम लोग कितना एकदम धुन हो चुके हैं होली के। आनंद देख रहे हो हमारे अंदर का। अब हम लोग ऐसी ही प्रार्थना करते हैं कि हम सभी की होली भी ऐसी बनी रहे, सब कहे और बोलो राधे राधे। Nice feeling. India is really good, really nice. This region, I love it. I'll come again. All the people should be living this like for once in a life. It's really nice. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની ઇન્ડોર ટેસ્ટ માત્ર 2.5 દિવસમાં જ પૂર્ણ થઈ। હોલકર સ્ટેડિયમની વિકેટ પર પ્રથમ દિવસે જ ટર્નિંગ અને લો બાઉન્સવાળી રહી કે જેના કારણે મેચ રેફરીંગ ક્રિસ બોર્ડને વિકેટને પુઅર રેટિંગ આપ્યું હતું। એટલે કે આઈસીસીના પેરામીટર પ્રમાણે વિકેટને મેચ ન ખરાબ ગણાવી તો મેચ રેફરીના રિપોર્ટના આધારે ઇન્દોરની વિકેટને 3 ડિમેટ્રિક પોઈન્ટ્સ આપ્યા હતા તો ક્રિસ બ્રેન્ડે તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે પીચ એકદમ સૂકી હતી। તેના પર બેટ અને બોલ વચ્ચેનો સમતલ મુકાબલો જોવા નહોતો મળ્યો। શરૂઆતથી જ પીચ સ્પિનરોને મદદ આપી રહી હતી। મેચના 5મા બોલ પર જ પીચ તૂટી ગઈ હતી અને તેને સિલસિલો જાળવ્યો હતો તો પીચ પર ફાસ્ટ બોલર્સ માટે નહિવત મદદ હતી। તો ટેસ્ટ દરમિયાન વિકેટ પર
અનવિયન બાઉન્સ જોવા મળ્યો હતો તો રેફરીની રિપોર્ટ બાદ બીસીસીઆઈ ઈચ્છે તો 14 દિવસમાં આઈસીસી મેચ રેફરીના રેટિંગ માટે અપીલ કરી શકે છે। ત્યારે આઈસીસી ઇન્દોરને 3 ડિમેરિટ પોઈન્ટ આપ્યા હતા। હવે જો 5 વર્ષ દરમિયાન ઇન્દોર વધુ 2 ડિમેરિટ પોઈન્ટ મળે તો હોલકર સ્ટેડિયમને 1 વર્ષ સુધી કોઈ આંતરરાષ્ટ્રીય મેચની યજમાની નહીં મળે। શનિવારે રાષ્ટ્રપતિએ ગ્રામીણ વિસ્તારની મહિલાઓનું સન્માન કર્યું હતું। ભારતને પિતૃસત્તક સમાજ ગણવામાં આવે છે, પરંતુ એ વાતમાં કોઈ શંકા નથી કે મહિલાઓને તક મળતી નથી। સાથે જ તેમણે પુરુષ પ્રધાન સમાજની માન્યતાઓને તોડી નાખી છે। આજે એવું કોઈ ક્ષેત્ર નથી કે જ્યાં મહિલાઓ પોતાને સાબિત ન કરી શકી હોય। ત્યારે મહિલા સશક્તિકરણ કે જે ધોરણે થઈ રહ્યું છે તે પ્રોત્સાહિત કરવામાં સરકાર પણ પાછળ નથી। આ એ મહિલાઓ છે કે જે તેમણે પોતાના ગ્રામીણ વિસ્તારોને એ રીતે નવજીવન આપ્યું છે કે આજે તેનું ચિત્ર બદલાઈ ગયું છે। गांव काफ़ी दूर दूर से पानी लाती थी महिलाएं, या 2 से 3 बजे सुबह से ही लाइन पे लगी रहती थी और पानी लाते थे। वो समस्या आज दूर हो गई है, क्योंकि आज महिलाओं को काफ़ी परेशानी होती थी। जब तक पानी नहीं है तो कोई काम नहीं होता था। वो आज खुशहाली है, क्योंकि पानी घर पे मिल रहा है नहाने धोने पीने वगैरह हर एक काम के लिए। तो इसलिए आज महिलाएं घर का भी काम पूरा कर लेती हैं, साथ ही साथ अपना बाल बच्चों पर भी ध्यान देती हैं। मैं पानी की टेस्टिंग करके गांव वाले को महिलाओं को जाके बताती थी, समझाती थी, जागरूक करती थी कि पानी में कुछ खराबी नहीं है, आप अच्छे से इसका उपयोग करिए और पानी जितना हमको लगता है उतना ही मतलब खर्च करिए। इससे ज्यादा आप बहाइए मत। अगर पानी भर के हो जाता है तो उस टोटी बंद कर दीजिए। ठीक उसी प्रकार जैसे कि हमको पैसे की जितनी जरूरत पड़ती है हम ठीक उतना ही पैसे का उपयोग करते हैं, उसी प्रकार हमको पानी की जितने हमको लग रहा है उतना ही पानी हमको लेना चाहिए। बाकी अगले टाइम के लिए हमको पानी को बचा के रखना चाहिए। તો યુએનએચઆરસીમાં ફરીવાર ભારતે પાકિસ્તાનને ફટકાર લગાવી છે। પાકિસ્તાનના વિદેશ પ્રધાન હિના રબાનીની ખારે યુએનમાં ભારત પર કથિત આક્ષેપ લગાવવાની કોશિશ કરી કે તેના જવાબમાં ભારતે પાકિસ્તાનને ખુલ્લું પાડ્યું। ભારતના રાજનાયક સીમાએ જણાવ્યું હતું કે પાકિસ્તાન આતંકવાદ માટે જવાબદાર છે। દુનિયાભરમાં આતંકવાદના કારણે લોકોના મોત થયા છે। પાકિસ્તાનમાં લઘુમતી સમાજના લોકો અસુરક્ષા અનુભવે છે। ભારતે પાકિસ્તાન કાશ્મીર મુદ્દે પણ ઘેર્યું હતું। તો સીમાએ જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીર ભારતનું છે અને અમે હંમેશા ભારતનું જ રહેશે। ત્યારે પાકિસ્તાન હંમેશા ભારત વિરુદ્ધ પ્રોપેગેન્ડા ફેલાવી રહ્યું છે। પાકિસ્તાન સતત આતંકવાદી સંગઠનને સુરક્ષા પૂરી પાડે છે, તેની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી। Advise it to refrain from making unsolicited comments on our internal matters. As regards the OIC statement, we reject the unwarranted references to the Union Territory of Jammu and Kashmir. The fact is that the entire territories of the Union Territories of Jammu and Kashmir and Ladakh have been, are and shall always be part of India. Pakistan is an illegal occupation of Indian territory. Instead of calling upon its member Pakistan to give up state-sponsored terrorism and to lift its occupation of Indian territory, OIC has let Pakistan hijack and misuse its platform for carrying out its nefarious agenda. US સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એન્ડ ગામિયાની હેલ્થ ઓથોરિટી સંયુક્ત તપાસ કરી હતી તો બાળકોના મૃત્યુ અને ભારતમાં બનેલા દૂષિત કફ સિરપના સેવન વચ્ચેની કડી છે। આ તપાસ સૂચવે છે કે બાળકોમાં કિડની રોગ, ડાયોલોથિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલ સાથે દૂષિત દવાઓની આયાતને કારણે થયો છે કે જોકે ગામિયા સરકારે તેના વર્ષ ડિસેમ્બરમાં કહ્યું હતું કે ભારતીય કફ સિરપના કારણે કિડનીને નુકસાન થવાથી લગભગ 66 બાળકોના મોત થયા હોવાથી હજુ સુધી પુષ્ટિ નથી થઈ। જોકે WHO 2022માં કહ્યું હતું કે મેડ ઇન ફાર્માસ્યુટિકલ લિમિટેડ ઓફ ઇન્ડિયાએ ગામિયામાં મોકલાતી 4 કફ સિરપની ગુણવત્તાના ધોરણે અનુરૂપ નથી। ગામિયામાં આરોગ્ય નિર્દેશક મુસ્તાફે કહ્યું હતું કે તમામ બાળકોના મૃત્યુ કિડનીની ગંભીર સમસ્યાને કારણે થયા છે। ત્યારે CDCના રિપોર્ટ અનુસાર તીવ્ર કિડનીની બીમારીના મોટા ભાગે કેસોમાં દર્દીને ઓલ્ગ્યુરિયા અથવા તો તેની સમસ્યા થતી હોય છે। ત્યારે મહત્તમ 3 દિવસમાં કિડની કામ કરવાનું બંધ કરે છે, કારણ કે તે સમય દરમિયાન સિરમ અને લોહીમાં યુરિયા નાઇટ્રોજનનું પ્રમાણ વધી જાય છે। અમેરિકા ફરી એકવાર યુક્રેનને મદદ માટે આગળ આવ્યું છે। અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન સરકારે યુક્રેનને યુદ્ધ માટે $400 મિલિયન સૈન્યની સહાય જાહેરાત કરી છે। નવા સૈન્ય
સહાય પેકેજમાં ટેન્ક અને બખ્તિયાર વાહનોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે જરૂરી અસ્થાયી બ્રિજ સહિત વિસ્ફોટ સામેલ થશે। ત્યારે રશિયા યુક્રેન યુદ્ધના 1 વર્ષ પૂર્ણ થયા તે પહેલા બાઇડને યુક્રેનને પહોંચી રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી। ત્યારે રશિયાએ યુક્રેન પર 24 ફેબ્રુઆરી 2022ના રોજ હુમલો કર્યો હતો। આ દરમિયાન ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે આ મુલાકાત વાતચીત અમને વિજયની ઘણી નજીક લાવી દેશે।